નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીની પ્રકરણ 1 અને 2 માંથી તમારા માટે મોસ્ટ એમપી ત્રિમાસિક કસોટીનું પેપર બનાવ્યું છે। તો મિત્રો આની અંદર જ તમને દરેક પ્રશ્નના જવાબ મળી જશે। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો, તમારે આ ફોર્મેટ મુજબ જ ત્રિમાસિક કસોટી પૂછાવાની છે। બીજા મિત્રોને શેર કરો। આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો જો પહેલો પ્રશ્ન તમારે એવી રીતનો આપેલો છે કે આપણે ફકરો વાંચવાનો ને એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના। તો ઇન અ સ્મોલ વિલેજ લાઇવ્ડ અ વાઇઝ ફાર્મર, આ રીતનો એક ફકરો આખો આપેલો હોય છે। હવે એના ઉપરથી આપણે જોઈએ એનો પ્રશ્ન જો આપેલા છે, એ પણ એમસીક્યુ વાળા જશે, તમને ડાયરેક્ટ સિલેક્ટ કરવાના રહેશે। પહેલું છે વાય વેર પર્વતભાઈ એન્ડ હિઝ ફેમિલી કોલ્ડ ધ વોટર ફેમિલી। તો એમાં ઓપ્શન બી છે, જુઓ, દે વેલ્યુએડ એન્ડ સેવ્ડ વોટર લાઇક ગોલ્ડ। બીજો, ઇફ યુ સી અ લીકિંગ ટેપ ઇન યોર સ્કૂલ, હુઝ એક્શન ફ્રોમ ધ સ્ટોરી શુડ યુ ફોલો। મતલબ જો તમે લીકિંગ પાળો કોઈ બી જગ્યાએ સ્કૂલમાં, તો તમે આમાંથી જે સ્ટોરી આપેલ છે એમાંથી કયું ક્રિયા કરશો, કયું એક્શન લેશો? તો એમાં સી જવાબ આવે, વરસાદ એક્શન ઓફ ફિક્સિંગ ઇટ। આમાં શું પેરેગ્રાફમાં બધાની ફિક્સિંગ કરવાની પ્રેક્ટિસ આપેલી છે। જો વરસાદે જે ફિક્સ કર્યું, લીકેજ થતું હતું પાણીનું, એને ઓકે એ મુજબ આપણે લખવાનું। ત્રીજો, વોટ ઇઝ ધ મેઇન પર્પોઝ ઓફ અ ખેત તલાવડી બિલ્ટ બાય પર્વતભાઈ। મતલબ કે જે ખેત તલાવડી બનાવી હતી પર્વતભાઈએ, એનો મેઇન હેતુ શું હતો? તો એમાં ડી જવાબ આવશે, ટુ સ્ટોર રેઇન વોટર ફોર ફાર્મિંગ, કે એ વરસાદનું પાણી સ્ટોર કરી શકે ખેતી માટે, એટલા માટે। પછી આગળ આપણે જોઈશું હવે ચોથો પ્રશ્ન કે વિચ ડોટર ક્રિએટેડ અવેરનેસ અબાઉટ વોટર કન્ઝર્વેશન થ્રુ પબ્લિક સ્પીકિંગ। તો એમાં જવાબ આવશે ઓપ્શન એ, વારી। પાંચમું, અકોર્ડિંગ ટુ ધ કોન્સેપ્ટ ઓફ ધ સ્ટોરી વોટ ઇઝ ધ બેસ્ટ વે ટુ પ્રિવેન્ટ અ ડ્રાઉટ। તો એમાં જવાબ આવશે બી, કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ એન્ડ કેરફુલ યુઝિસ। પછી આગળ જોઈશું આપણે બીજો પ્રશ્ન કે તમારે ડેટા વાંચવાના, ગુજરાતનો ફેર એટલે કે મેળામાં આન્સર ધ ક્વેશ્ચન લખવાનું છે। જુઓ કે વૌઠા ફેર ક્યાં થાય? ધોળકા। એમાં શું સ્પેશિયલ છે? તો બિગેસ્ટ એનિમલ ફેર છે, મોટા પ્રાણીઓનો મેળો છે। સેલિંગ કેમલ્સ એન્ડ ડોંકી, મતલબ કે ઊંટ અને કતાડાઓનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે। બીજો છે ભવનાથ ફેર। તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો એનું લોકેશન છે ગિરનાર હિલ્સ, જુનાગઢ। અને ત્યાં શું સ્પેશિયલ ફીચર્સ કે એટ્રેક્શન છે કે ડિવોટીઝ વર્શિપ ગોડ શિવ હોલી બાથ, મતલબ કે ભગવાન શિવ માટે ખૂબ ભક્તિનો કરવામાં આવે છે અને એક ભક્તિનું સ્નાન કરવામાં આવે છે। પછી શામળાજી ફેર, તો એ શામળાજી ટેમ્પલ અરવલ્લીમાં ભરાય છે અને એનો મેન છે કનેક્ટ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન બાઇંગ જ્વેલરી, મતલબ કે ગુજરાત અને રાજસ્થાનની જે સંસ્કૃતિ છે એના સાથે એક સંબંધ બધાય છે અને જ્વેલરી પણ ખરીદવામાં આવે છે। પછી જો આગળ મિત્રો માધવપુર ફેર, તો આ કઈ જગ્યાએ ભરાય? તો માધવપુરમાં જ ભરાય છે અને કૃષ્ણ એન્ડ રૂકમણી ડુઈંગ ગરબા, એટલે કે અહીંયા કૃષ્ણ ભગવાન ને રૂકમણી ગરબા કરતા હોય છે, એ રીતનું અનુભવ થાય છે। એના ઉપરથી પ્રશ્ન આપેલ છે, જુઓ, વિચ ફેર ઇઝ નોન એઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર। તો જુઓ ઉપર ડેટા ઉપરથી જોઈ શકીએ આપણે કે વૌઠાનો મેળો, તો લખવાનું વૌઠા ફેર। બીજું, વેર ઇઝ ધ ભવનાથ ફેર હેલ્ડ, મતલબ કે ક્યાં ભરાય છે? તો ગિરનાર હિલ્સ, જુનાગઢ। ત્રીજું, ઉપર આપણે જે વાંચ્યું ને એમાંથી જ પ્રશ્ન જવાબ આપવાના। વોટ ડુ પીપલ સેલિબ્રેટ એટ ધ માધવપુર ફેર? ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી। ચોથું, વિચ ટુ સ્ટેટ્સ કલ્ચર્સ આર કનેક્ટેડ એટ ધ શામળાજી ફેર? તો કયા કયા બે રાજ્ય કનેક્ટેડ થયા છે? તો ગુજરાત એન્ડ રાજસ્થાન। પાંચમું, ઇફ યુ વોન્ટ ટુ બાય અ કેમલ વિચ ફેર શુડ યુ વિઝિટ? તમારે જો ઊંટ ખરીદવા હોય તો તમે કયો મેળો જોશો? તો એમાં જવાબ આવશે વૌઠા ફેર। છઠ્ઠું, વોટ એક્ટિવિટી ડિવોટીઝ ટુ ડુ એટ ધ ભવનાથ ફેર? કઈ એવી એક્ટિવિટી છે જે ભવનાથના મેળામાં થાય છે? તો દે વર્શિપ ગોડ શિવ એન્ડ ટેક અ હોલી બાથ। સાતમું, વિચ ડિસ્ટ્રિક્ટ ઇઝ ધ માધવપુર ફેર? કયા જિલ્લામાં થાય છે? તો પોરબંદરની અંદર। આઠમું, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન એટ ધ શામળાજી ફેર બિસાઇડ્સ ડિવોશન? મતલબ કે ખાસ આકર્ષક એવું શું છે શામળાજી મેળામાં જે ભક્તિને લગતું હોય? તો ભક્તિને વગર એમ, તો બાઇંગ જ્વેલરી। નવમું, વિચ ડાન્સ ફોર્મ ઇઝ પરફોર્મ્ડ બાય પીપલ એટ ધ માધવપુર ફેર? તો ગરબા। 10મું, ફાઇન્ડ અ વર્ડ ફ્રોમ ધ ટેબલ વિચ મીન્સ રિલિજિયસ ફોલોઅર ઓર વર્શિપર? તો એમાં જવાબ આવશે મિત્રો ડિવોટીઝ।
ત્રીજો પ્રશ્ન છે, એમાં લિસ્ટ આવેલ છે 5 શબ્દની અને ફેર એન્ડ ફેસ્ટિવલની. રેડી? તો આપણે જોવાનું છે કે આ ફેરમાં હોય ને આ ફેસ્ટિવલમાં હોય. તો જો પહેલું છે, તમને જે લિસ્ટ આપેલી છે ને એમાં તમારે શું કરવાનું છે, કન્વર્ટ કરવાનું છે. શું શું ફેરમાં આવે ને શું શું ફેસ્ટિવલમાં આવે. તો સ્વીટ્સ, રાઇડ્સ, ટોયઝ, ડેકોરેશન અને ટ્રેડિશનલ ક્લોથ્સ, આ બધા શેમાં આવે છે, ફેર અને ફેસ્ટિવલની અંદર. એવી 5 આપણે લખવાની છે. અધર કરેક્ટ ઓપ્શન સ્ટોલ, ડિવોશન, પ્રોસેશન, હેન્ડીક્રાફ્ટ્સ, ગરબા, etc. તમે બધા લખી શકો છો. મતલબ તમારે લખવાનું હતું કે મેળામાં અને તહેવારમાં શું શું 5 વસ્તુઓ હોય. બી આપેલ છે, ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ કેન, મે, શુડ અને મસ્ટ. તો પહેલું છે, ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ, યુ મસ્ટ સ્ટોપ. મસ્ટ એટલે તમારે ઊભું રહેવું જોઈએ, આ એક આજ્ઞા છે. જો ટ્રાફિક લાઇટ લાલ કલરની હોય તો આપણે ઊભું રહેવું જોઈએ, એટલે યુ મસ્ટ આવશે. બીજું છે, અ બર્ડ કેન ફ્લાય. જો જે વસ્તુ કરી શકતું એના માટે કેન વાપરવાનું, કે પક્ષી રહ્યું ને આકાશમાં ઉડી શકે છે, તો અ બર્ડ કેન ફ્લાય ઇન ધ સ્કાય, તેમાં કેન આવે. ત્રીજું કે આઈ કમ ઇન સર. તો હવે આમાં જો તમે શું કહ્યું, બધા સ્કૂલમાં જો તમારે સ્કૂલની અંદર જે ક્લાસરૂમની અંદર તમારે જવું હોય, ટીચર ઊભા હોય, આપણે શું કહીએ કે મે આઈ કમ ઇન સર, તો મે જ લગાડવાનું એમાં. ઓકે, તો ત્રીજામાં મે આવશે. ચોથું, વી ખાલી જગ્યા ટર્ન ઓફ ધ ટેપ ટુ સેવ વોટર. આપણે ટેપથી પાણી બચાવવું જોઈએ જે લીકેજ થતું હોય, તો એટલા માટે આપણે શું લખવું પડે, ફરજિયાત માટે છે તો તમારે શુડ લગાડવાનું. આ એક આપણી ફરજ છે એટલા માટે. પાંચમું, ધ સ્કાય ઇઝ ડાર્ક. મતલબ કે આકાશ એકદમ ડાર્ક થઈ ગયું છે, કાળું થયું છે, તો ઇટ ખાલી જગ્યા રેન ટુડે. તો આજે વરસાદ આવી શકે, આ ભવિષ્યવાણી છે, તો મે આવશે. પછી જુઓ આગળ ચોથો પ્રશ્ન કે ફ્રેમ WH ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ એન આન્સર. તો પહેલાં જ તમારે જોવાનું મિત્રો, પર્વતભાઈ આપેલું છે તો વ્યક્તિ જાણવા માટે હુથી પ્રશ્ન પૂછવાનો. ખાલી પર્વતભાઈની જગ્યાએ આવશે હુ બિલ્ટ એન અંડરગ્રાઉન્ડ ટેન્ક ટુ સેવ વોટર. બીજું છે, ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ. તો ક્યાં આપણે જગ્યા જાણવું ને પ્લેસ, તો વેરથી ક્વેશ્ચન કરવાનું. તો વેર ઇઝ ભવનાથ ફેર હેલ્ડ. અને જે જવાબ છે, આન્સર છે, એ ક્વેશ્ચન બનાવતી વખતે લખવાનો નહીં. ત્રીજું, ધેર ઇઝ 1 લીટર. હવે આ ક્વોન્ટિટી છે, એ પણ કેવી છે, દ્રવ્યવાચક. તો હાઉ મચથી પ્રશ્ન પૂછાય. જો સંખ્યાવાચક હોય તો હાઉ મેનીથી પૂછવાનો. તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ. ચોથું છે, શામળાજી ફેર ફોલ ઇન કાર્તિક મંથ. મતલબ કે કાર્તિક મહિનાની અંદર શામળાજીનો મેળો થાય છે. તો કયા મહિનામાં, કયા સમય જાણો હોય ને તો વેન. તો વેન ડઝ શામળાજી ફેર ફોલ. એ સમય ખાલી નહીં લખવાનો એનો. પાંચમું, ધે સેલિબ્રેટ ધ મેરેજ ઓફ કૃષ્ણા એન્ડ રૂકમણી ઇન એડ ફ્લેર. તો ધ મેરેજ ઓફ કૃષ્ણા એન્ડ રૂકમણી, આ બંને શું થઈ ગયા, એક માહિતી થઈ ગઈ. તો માહિતી જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય, વોટ ડુ ધે સેલિબ્રેટ એટ ધ ફ્લેર. પાંચમું છે, જોઈન ધ સેન્ટેન્સ યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન એન્ડ, બટ, ઓર, સો અને બીકોઝ. તો જુઓ પહેલું છે, હી વર્કડ હાર્ડ, હી પાસ્ડ ધ એક્ઝામ. તો આપણે શું લગાડવાનું એમાં, સો. હી વર્કડ હાર્ડ, સો હી પાસ્ડ ધ એક્ઝામ. કારણ કે તેણે સખત મહેનત કરી તેથી તે પાસ થઈ. બીજું, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ આઈ બોટ સમ બુક્સ. તો આ વાક્ય એક જ જગ્યા માટે છે, તમે માર્કેટમાં જઈને બુકો ખરીદી. તો વાક્ય આ રીતનું બનાવી નાખવાનું, આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સમ બુક્સ. બીજી વખત આઈ લખવાનું જરૂર પડે નહીં. ત્રીજું, વુડ યુ લાઇક ટી અને વુડ યુ લાઇક કોફી. આ બંને પ્રશ્નનો મતલબ એક જ થાય છે કે તમે ચા પીશો કે તમે કોફી પીશો. તો આપણે ડાયરેક્ટ જ પૂછવામાં આવે છે ઓરથી, કે વુડ યુ લાઇક ટી ઓર કોફી. તમે ચા લેશો કે કોફી, ડાયરેક્ટ જ થઈ જાય. ઓકે, પછી આગળ જુઓ ચોથો, આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ, આઈ વોઝ સિક. મતલબ કે હું સ્કૂલ ન, તો આઈ ડીડ નોટ ગો ટુ સ્કૂલ બીકોઝ, આ કારણ દર્શાવે છે, હું બીમાર હતો એટલા માટે, તો એમાં બીકોઝ આવે. પાંચમું, આઈ ડીડ નોટ સ્કોર વેલ, આઈ એમ હેપી. મેં બિલકુલ સારા માર્ક્સ લાવ્યા નથી પણ તો હું ખુશ છું. આપણે એ રીતનું જ બોલાય ને, તો એટલા માટે પણ માટે વપરાય બટ. ઓકે, પછી આગળ છે એસે પેરેગ્રાફ રાઇટિંગ. તો એમાં તમારા મિત્રો જુઓ, રાઇટ અ શોર્ટ પેરેગ્રાફ ઓફ 70 to 80 વર્ડ ઓન માય ફેવરેટ ફેસ્ટિવલ. તમારે મારા ફેવરેટ ફેસ્ટિવલ વિશે લખવાનું છે. ઇન્ક્લુડ ડિટેલ્સ લાઇક વેન ઇટ કમ્સ, હાઉ યુ પ્રિપેર ફોર ઇટ. હવે તમને એના કી પોઈન્ટ આપેલા હશે, ક્યારે તે તહેવાર આવે છે, તમે એની શું શું તૈયારી કરો છો, કયા કયા કપડાં સ્પેશિયલ પહેરો છો, પછી શું ખાઓ છો, એન્ડ ઇટ ઇમ્પોર્ટન્સ, અને એનું મહત્ત્વ શું છે. તો આપણે લાઇન ટુ લાઇન લખવાનું. ધારો કે માય ફેવરેટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી,
તો માય ફેવરેટ ફેસ્ટિવલ ઇઝ દિવાળી. ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. એ કેનો તહેવાર છે? દીવાઓનો, એટલે કે પ્રકાશનો તહેવાર છે. ઇટ ઇઝ યુઝ્યુઅલી સેલિબ્રેટ ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર ઓર નવેમ્બર. અમુક સમયે ઓક્ટોબરમાં આવે, અમુક સમયે નવેમ્બરમાં આવે. ઓકે, આ રીતનો મિત્રો આખો એક પેરેગ્રાફ આપેલ છે, તો તમે એનો સ્ક્રીનશોટ લઈ રહ્યો તૈયારી કરી નાખજો. તો થઈ ગઈ મિત્રો આપણે આ ધોરણ 7 વિષય અંગ્રેજીની મોસ્ટ MP3 માસિક કસોટીનું પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ.